નમસ્કાર દોસ્તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે, કારણ કે આ પ્રકારની માહિતી તમને ગોદી મીડિયા ક્યારેય નહીં બતાવે. અને અમારા પેજને ફોલો કરી લેજો. જે રીતે 35 દિવસથી જંતર મંતર ઉપર આંદોલન ચાલતું હતું અને એ આંદોલનની અંદર ઝેનઝી યુવાનોની માંગ હતી કે ભાઈ ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, ત્યારે ફરી એક વખત એવું લાગે છે કે દેશના વડાપ્રધાને યુવાનોને લોલીપોપ પકડાવી દીધો. क्या बात कर रहे हैं? હવે થયું એવું કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કોકરોચ જનતા પાર્ટી અને દેશના યુવાનોને કારણે નથી લેવાયું. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવા પાછળના મુખ્ય બે કારણો છે. હું તમને એક પછી એક કારણ બતાવવાનો છું, પણ વિડીયોનો તમે ખાસ શેર કરજો, દરેક લોકો સુધી આ વિડીયો પહોંચવો પડે. ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રી પદ ઉપરથી હટાવવામાં આવ્યા, એટલે સીધું આરએસએસને આ શિક્ષણ ખાતું સોંપી દેવામાં આવ્યું અને નવા શિક્ષણ મંત્રી આવ્યા પ્રહલાદ જોશી. જ્યારથી પ્રહલાદ જોશી ચડ્ડી પહેરતા હતા ત્યારથી આરએસએસની સાથે સંકળાયેલા હતા. હવે આ પ્રહલાદ જોશી પાસે ફૂડ ઓફ ઇન્ડિયાનો હવાલો પણ હતો. જે તે સમયે મધ્યપ્રદેશની અંદર ચોખા કાંડ થયો હતો. 1100 કરોડ રૂપિયાનો ચોખા કાંડ પ્રહલાદ જોશીની હેઠળ જ થયો હતો. હવે એ વિચાર કરો દોસ્તો, તમે આ લોકો ગરીબોના ચોખા પણ ખાઈ જાય છે. હવે આ તો એવું લાગે કે ભાઈ આ તો ચોરને હટાવી અને ડાકુને બેસાડ્યો. વાત તો સહી છે. બીજું વાત કે ભાઈ જ્યારે અમિત શાહે નક્કી કર્યું કે ભાઈ આ આંદોલનને આપણે કોઈ પણ સંજોગોમાં કચડી નાખવાનું છે, ત્યારે જનરલ ડાયર અને અંગ્રેજ શાહની પોલીસે આંદોલનને કચડવાની પૂરેપૂરી તૈયારી કરી અને ત્યાર પછી દેશની મિલિટરીને પણ બોલાવવામાં આવી, ફૌજી જવાનોને પણ બોલાવવામાં આવ્યા. એ ફૌજી જવાનોને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે આંદોલનને કચડવાનું છે. ત્યારે 2 દિવસ અગાઉ આ ઓફિસરના ઉપરી અધિકારીઓએ એક વિડીયો પોસ્ટ કર્યો હતો. એ વિડીયો તમે એક વખત સાંભળો. बंगाल से 3,500 सीआरपीएफ के नौजवान और 1,500 जवान सीआरपीएफ के जम्मू कश्मीर से दिल्ली बुलाए गए और वो भी एक दिन बाद जो है बाकी सब मीडिया ने दिखाना चालू किया. इस सीआरपीएफ के अंदर में सुबगाहट थी. बहुत सारे आला अधिकारियों ने जवानों ने कह दिया था कि हम अपने लोगों के ऊपर में गोली नहीं चलाएंगे. ये जब आरएसएस के और भाजपा के आला नेताओं को पता चला तो इनके होश उड़ गए. ये डर के साए में है, भय के साए में है. और जिस तरीके से कई कार्यकर्ताओं की पिटाई हो रही है भाजपा के और इधर उधर पूरे भारतवर्ष में, पहली बार नरेंद्र मोदी डर गए हैं, अंदर से डर गए हैं, घबरा गए हैं. रात में 11:30 बजे रील बनाना जो है તો સેલ્યુટ છે કે ભાઈ દેશના જવાનોએ ગોળીબારી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. એટલે ભાઈ દેશના વડાપ્રધાન ગભરાયા કે ભાઈ આ આંદોલનને આપણે રોકશું કઈ રીતે. ગોળીબારી કરવા માટે આપણે ફૌજને બોલાવી દીધી, ફૌજે તો સ્પષ્ટ ના પાડી દીધી. તો હવે દેશના વડાપ્રધાન અને અંગ્રેજ શાહ બંને ગભરાયા. એટલે જે તે સમયે ગભરાયા પછી આ લોકોએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું પડ્યું. નહીતર આ લોકો કોઈ પણ સંજોગે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવા માટે તૈયાર નહોતા. અને રાજનાથ સિંહે સાફ શબ્દોમાં કહી દીધું હતું કે ભાઈ અમારી સરકારમાં રાજીનામા લેવાનો કોઈ પણ જાતનો નિયમ છે જ નહીં. એમ છતાં પણ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાયું. હવે જોઈએ આવનારા દિવસોમાં આ ચોરને બદલે ડાકુને બેસાડ્યો છે તો દેશના યુવાનોનું ભલું થશે કે નહીં. પણ હાલ તો અત્યારે સેલ્યુટ દેશની આર્મીને કરવા જેવી છે કે જેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે અમે દેશના યુવાનો ઉપર કોઈ પણ જાતનો ગોળીબાર કરશું નહીં. આ વિડીયો બાબતે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.